પ્રશ્ન 10. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/2 ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે તથા કયા આકારને 1/4 ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે? તેની નીચે આપેલા ખાનામાં હા માટે ખરાની તથા ના માટે ખોટાની નિશાની કરો. અહીં એક ઉદાહરણ આપેલ છે. તેને 1/2 ભાગ ફેરવવાથી એટલે કે અડધો આંટો ફેરવવાથી તે શું પહેલાં જેવો દેખાશે? ઘડિયાળ મુજબ કલ્પના કરતા જો આ ભાગ તે અંક 12 પર હોય તો અડધો આંટો ફેરવતા આ ભાગ તે ઘડિયાળના અંક 6 પર આવશે. આથી ચિત્રમાં કોઈ ફેરફાર થશે નહીં. આકાર તેનો તે જ રહે છે. આથી હામાં ખરાની જ્યારે નામાં ખોટાની નિશાની. આ મુજબ આ ચિત્રને 1/4 ભાગ ફેરવવાથી એટલે કે એક સમાન 4 ભાગમાંથી એક ભાગ ફેરવવાથી શું તે પહેલાં જેવું જ દેખાશે? ઘડિયાળ મુજબ કલ્પના કરતા જો આ ચિત્રનો આ ભાગ તે અંક 12 પર હોય તો 1/4 ભાગ ફેરવતા ચિત્રનો આ ભાગ તે 12 પરથી 3 પર જશે. તો આ ભાગ અહીં આવતા આખું ચિત્ર તે મુજબ ફરતા આકારમાં કોઈ ફેરફાર થતો નથી. ચિત્ર તેનું તે જ રહે છે. આથી હામાં ખરાની અને નામાં ખોટાની નિશાની કરીશું. આ મુજબ ચિત્ર 1ને 1/2 ભાગ ફેરવવાથી શું તે પહેલાં જેવું દેખાશે? ઘડિયાળ મુજબ કલ્પના કરતા આ ભાગ જો અંક 12 પર હોય તો અડધો આંટો ફેરવતા તે 12 પરથી 6 પર આવશે. આથી આ ખૂણો નીચે આવી જતા આ ત્રિકોણ ઊંધું થઈ જશે એટલે કે આકાર બદલી જશે. આથી 1/2 ભાગ માટે જવાબ ના થશે. હવે આ ચિત્રને 1/4 આંટો ફેરવતા શું ચિત્ર પહેલાં જેવું જ રહેશે? ઘડિયાળ મુજબ કલ્પના કરતા જો આ ખૂણો તે અંક 12 પર હોય તો 12 પરથી તે 3 પર આવશે એટલે કે આ ત્રિકોણ આડું થઈ જશે. આથી આકાર બદલી જતા 1/4 માટે પણ જવાબ ના થશે. ચિત્ર 2ને 1/2 આંટો એટલે કે અડધો ભાગ ફેરવતા શું તે પહેલાં જેવું જ દેખાશે? અહીં આ ભાગ તે ઘડિયાળના અંક 12 પર હોય તેવી કલ્પના કરતા અડધો આંટો ફેરવતા આ ભાગ તે 6 પર આવી જશે. આથી આકારમાં કોઈ ફેર નહીં પડે. ચિત્ર પહેલાં જેવું જ દેખાશે. જ્યારે આ ચિત્રને 1/4 આંટો ફેરવતા આ ભાગ તે ઘડિયાળ મુજબ કલ્પના કરતા અંક 12 પરથી 3 પર આવશે. આથી આ ઊભી પટ્ટીઓ તે આડી થઈ જતાં ચિત્રનો આકાર બદલાઈ જશે. ઉપરાંત આ લંબચોરસ તે આડું હોય ઊભું થઈ જશે. આથી 1/4 ભાગમાં જવાબ ના થશે. નાની નીચે ખરાની નિશાની. આકાર 3ને 1/2 આંટો ફેરવવાથી શું તે પહેલાં જેવું દેખાશે? 1/2 આંટો ફરતા અહીં જમણી તરફનો ભાગ ડાબી તરફ આવી જશે. પણ આ ભાગ તે આ ભાગ કરતાં નાનો હોય આકાર બદલી જશે. પહેલાં જેવું રહેશે નહીં. તેમજ 1/4 ભાગ ફેરવવાથી ઘડિયાળ મુજબ કલ્પના કરતા જો આ ભાગ તે અહીં ઘડિયાળના અંક 3 પર હોય તો 1/4 ભાગ ફેરવતા આ ભાગ 3 પરથી 6 પર આવશે. એટલે કે આ આકાર આડો આકાર ઊભો આકાર થઈ જશે. આમ અહીં આકાર બદલાઈ જતા 1/4 માટે પણ જવાબ ના થશે. આકાર 4ને 1/2 અડધો ભાગ ફેરવતા ઉપરનો ભાગ નીચે જ્યારે નીચેનો ભાગ ઉપર આવી જશે. આમ આકારમાં કોઈ ફેર પડશે નહીં. ઉપરાંત 4 ભાગમાં એક સમાન રંગ હોય અડધો આંટો ફેરવતા પહેલાં જેવો જ આકાર દેખાશે. જ્યારે આ આકારને 1/4 ભાગ ફેરવતા આ ઉપરનો ભાગ તે આ તરફ આવી જતા અહીં પણ આકાર તેનો તે જ રહેશે. ઉપરાંત તે પહેલાંની જેમ જ દેખાતો હોય. જવાબ હા થશે. આકાર 5ને અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જશે પરંતુ આકારમાં કોઈ ફેર નહીં પડે. ઉપરાંત અહીં આ ઘાટા વાદળી રંગનો ભાગ તે અહીં આવી જશે જ્યારે આ ઘાટા વાદળી રંગનો ભાગ અહીં. આમ રંગ પણ બદલાશે નહીં. આમ આ આકાર તે પહેલાં જેવો જ દેખાશે. જ્યારે આ આકારને 1/4 ભાગ ફેરવતા આ ઉપરનો ભાગ આ તરફ આવી જશે. આ સાથે આ ઘાટા વાદળી રંગનો ભાગ તે અહીં નીચે આવી જશે જ્યારે આછા વાદળી રંગનો ભાગ અહીં આવી જશે. આમ આકાર તો તેનો તે રહેશે પણ આકાર પહેલાં જેવો દેખાશે નહીં. રંગ બદલી જશે.
આથી જવાબ ના થશે. આકાર 6 ને અડધો આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જતા આકાર તેનો તે જ રહેશે. સાથે રંગ પણ બદલાતો નથી, એટલે આકાર પહેલાં જેવો જ દેખાશે. જ્યારે 1/4 આંટો ફેરવતા ઉપરનો ભાગ તે આ તરફ આવી જશે. આ સાથે આકાર પણ બદલતો નથી અને તેનો રંગ પણ બદલતો નથી. આકાર પહેલાં જેવો જ દેખાશે. આથી જવાબ હા થશે. આકાર 7 ને 1/2 આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જતા આકારમાં કોઈ ફેર નહીં પડે. ઉપરાંત રંગ પણ બંને ભાગમાં એક સમાન હોય. આકાર પહેલાં જેવો જ દેખાશે. જ્યારે આ આકારને 1/4 ભાગ ફેરવતા આ આડો આકાર તે ઊભો થઈ જશે. આ ભાગ તે ફરીને અહીં ઉપરની તરફ આવી જતા આકાર બદલી જશે. આથી આકાર પહેલાં જેવો દેખાશે નહીં. જ્યારે આકાર 8 ને 1/2 આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જતા આકાર તેનો તે જ રહેશે. ઉપરાંત રંગ પણ એક સમાન જ રહે. આથી પહેલાં જેવો જ આકાર દેખાશે. ઉપરાંત 1/4 આંટો ફરતા પણ આકાર તેનો તે જ રહેશે, એટલે કે આકાર પહેલાં જેવો જ દેખાશે. આથી આ મુજબ જવાબ થશે. પ્રશ્ન 11. નીચેના આકારો 1/2 ભાગમાં ફેરવવાથી અને 1/4 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. પ્રથમ ત્રિકોણને 1/2 ભાગમાં ફેરવવાથી ઉપરનો ભાગ નીચે આવી જશે. આથી ઉપરનો ખૂણો નીચે આવી જતા ત્રિકોણ ઊંધો થઈ જશે. જ્યારે 1/4 ભાગમાં ફેરવવાથી ઉપરનો ખૂણો તે આ તરફ આવી જતા ત્રિકોણ આડો થઈ જશે. જ્યારે ચોરસ આકારને 1/2 આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જતા આકાર તેનો તે જ રહે છે. ઉપરાંત 1/4 આંટો ફેરવતા ઉપરનો ભાગ આ તરફ આવી જતા પણ આકાર તેનો તે જ રહે છે. જ્યારે આ આડા લંબચોરસને 1/2 આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે, જ્યારે આ તરફનો ભાગ આ તરફ આવી જતા પણ આકાર તેનો તે જ રહે છે. પરંતુ લંબચોરસને 1/4 આંટો ફેરવતા આડો લંબચોરસ ઊભો થઈ જશે. આ તરફનો ભાગ ઉપરની તરફ આવી જશે, જ્યારે ઉપર તરફનો ભાગ આ તરફ આવી જતા આ મુજબ આકાર મળે. આ રીતે આ ષટકોણને 1/2 આંટો ફેરવતા ઉપરનો ભાગ નીચે આવી જતા આકાર તેનો તે જ રહે છે. જ્યારે 1/4 આંટો ફેરવતા ઉપરનો ખૂણો તે આ તરફ આવી જતા આકાર બદલી જશે, જે આ મુજબ આકાર મળે. પ્રશ્ન 12. નીચેના આકારો 1/3 ભાગમાં ફેરવવાથી અને 1/6 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. પ્રથમ આકારને 1/3 ભાગમાં ફેરવવાથી આ સંપૂર્ણ વર્તુળને એક સમાન 3 ભાગમાં આ મુજબ વહેંચી શકાય. આથી આ આકારને 1/3 ભાગ ફેરવતા આ તરફનો ભાગ તે આ નિશાન તરફ આવી જતા આકાર તેનો તે જ રહેશે. આ સાથે અંદરનો ત્રિકોણ પણ તે મુજબ આકાર ફેરવતા આ આકારમાં કોઈ બદલાવ નહીં આવે, તેનો તે જ આકાર મળશે. જ્યારે આ ચિત્રને 1/6 ભાગ ફેરવવાથી આ મુજબ વહેંચેલ એક સમાન 6 ભાગમાંથી એક ભાગ જેટલું સ્થળાંતર કરશે. એટલે કે આ ઉપરનો ભાગ તે અહીંથી આ તરફ આવી જતા આ ચિત્રમાં કોઈ બદલાવ નહીં આવે. બહાર તરફના ચિત્રમાં કોઈ બદલાવ નહીં આવે, પરંતુ અંદરનો ત્રિકોણ તેનો આકાર બદલશે. એટલે કે આ તરફનો ખૂણો તે એક જેટલો ભાગ ફરતા આ તરફ આવી જશે. આ મુજબ આકાર થશે. જ્યારે આ ચિત્રને 1/3 ભાગ ફેરવવાથી અહીં એક સમાન 3 ભાગ કરતા આ ઉપરનો ભાગ તે આ નિશાન તરફ આવી જતા આકાર તેનો તે જ રહેશે. આ સાથે 1/6 ભાગ ફેરવતા સંપૂર્ણ આકારને 6 ભાગમાં વહેંચી એક ભાગ જેટલું સ્થળાંતર કરતા આ ઉપરનો ભાગ આ તરફ આવી જતા પણ આકાર તેનો તે જ રહેશે. આ રીતે આ આકારને પણ 1/3 ભાગ ફેરવતા ઉપર તરફનો ભાગ આ નિશાન તરફ આવી જતા આકાર તેનો તે જ રહેશે. જ્યારે 1/6 ભાગ ફેરવતા પણ આ ભાગ આ તરફ જતા આકાર તેનો તે જ રહે છે. જ્યારે આ આકારને 1/3 ભાગ ફેરવતા ઉપર તરફનો ભાગ આ તરફ આવી જતા આકાર તેનો તે જ રહેશે. જ્યારે 1/6 ભાગ ફેરવતા
ઉપર તરફનો ભાગ એક સમાન 6 ભાગમાંથી એક ભાગ જેટલો સ્થળાંતર કરશે. આ તરફનો ભાગ અહીં આવી જતાં આ મુજબ આકાર મળશે. એટલે કે નીચેના બે એક સાથેના વર્તુળ ઉપર આવી જશે, જ્યારે ઉપરનું એક વર્તુળ નીચે. જ્યારે આ ત્રિકોણાકારને 1/3 ભાગ ફેરવતા આ તરફનો ભાગ આ તરફ આવી જતાં આકારમાં કોઈ બદલાવ નહીં આવે, તેનો તે જ રહેશે. જ્યારે 1/6 આંટો ફેરવતા ઉપર તરફનો ભાગ તે આ તરફ આવી જશે. આ સાથે અંદરનો ત્રિકોણ પણ આકાર બદલશે. જ્યારે આ પંખા જેવા આકારમાં અહીં ઉપર તરફનો ભાગ તે 1/3 આંટો ફેરવતા આ તરફ આવી જતા આકાર તેનો તે જ મળે. જ્યારે 1/6 આંટો ફેરવતા આ ઉપર તરફનો ભાગ તે અહીં એક ભાગ જેટલું સ્થળાંતર કરતા આ મુજબનો આકાર મળે. પ્રશ્ન 13. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/3 ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? તેની નીચે આપેલા બોક્સમાં હા માટે ખરાની તથા ના માટે ખોટાની નિશાની કરો. પ્રથમ આકૃતિને 1/3 ભાગમાં ફેરવવાથી ઉપરનો ભાગ તે આ નિશાન તરફથી આ નિશાન તરફ આવી જતાં આ રંગ પૂરેલા બંને વર્તુળ પણ આ બંને સ્થાનમાં આવી જશે. આકાર તો તેનો તે જ રહેશે, પણ રંગ બદલી જતો હોય તે પહેલાં જેવો દેખાશે નહીં. આથી જવાબ ના થશે. જ્યારે આ આકારને 1/3 ભાગ ફેરવવાથી વચ્ચેનો પંચકોણ આકાર બદલી જશે. આ તરફ ઉપર તરફનો ભાગ તે આ તરફ આવી જતાં આકાર બદલી જાય છે. આથી જવાબ ના થશે. આકાર પહેલાં જેવો દેખાશે નહીં. આ જવાબ સ્વાધ્યાય પોથીમાં પાછળ આપેલા જવાબ સાથે સુસંગત નથી, પરંતુ આ જવાબ સાચો છે. આ આકારને 1/3 ભાગમાં ફેરવવાથી ઉપરનો ભાગ તે આ તરફ આવી જતાં આકાર તેનો તે જ રહેશે. એટલે કે આકાર પહેલાં જેવો જ દેખાશે. આ રીતે આ આકારને 1/3 ભાગ ફેરવવાથી ઉપરનો ભાગ આ તરફ આવી જતાં આકાર પહેલાં જેવો જ દેખાશે. આ રીતે આ આકારને પણ અહીં 1/3 ભાગ ફેરવવાથી ઉપરનો ખૂણો આ તરફ આવી જતાં આકાર પહેલાં જેવો જ દેખાશે. આ મુજબ આ આકારને પણ 1/3 ભાગ ફેરવવાથી ઉપરનો ભાગ તે આ તરફ આવી જતાં આકાર પહેલાં જેવો જ દેખાશે. પ્રશ્ન 14. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/6 ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે? તેની નીચે આપેલા બોક્સમાં હા માટે ખરાની તથા ના માટે ખોટાની નિશાની કરો. પ્રથમ આકારને 1/6 ભાગમાં ફેરવવાથી ઉપરનો ભાગ તે 6 ભાગમાંથી એક ભાગ, એટલે કે આ ઉપરથી અહીં આ તરફ સ્થળાંતર કરતા આકાર તેનો તે જ રહેશે. આકાર પહેલાં જેવો જ દેખાશે. આ મુજબ આ આકારને પણ 1/6 ભાગમાં ફેરવવાથી આ તરફનો ભાગ તે 6 ભાગમાંથી એક ભાગ જેટલું સ્થળાંતર કરતા આકાર તેના જેવો જ રહેશે. પરંતુ આ ઉપરનો ભાગ તે અહીં આ તરફ આવી જતાં આકાર પહેલાં જેવો દેખાશે નહીં, જે તમારા સ્વાધ્યાય પોથીના જવાબ સાથે સુસંગત નથી. અહીં ઉપરની પટ્ટી તે માત્ર એક જ પટ્ટી દેખાતી હોય તે આ બાજુએ આવી જતાં આકાર પહેલાં જેવો નહીં દેખાય. જ્યારે આ આકારને 1/6 ભાગમાં ફેરવવાથી ઉપર તરફનો ભાગ તે આ નિશાન તરફ આવી જતાં આકાર બદલાશે નહીં. આકાર પહેલાં જેવો જ દેખાશે. જ્યારે આ આકારને 1/6 ભાગમાં ફેરવવાથી અહીં એક સમાન 6 ભાગ હોય, આ તરફનો ભાગ આ તરફ આવી જતાં આકાર તેનો તે જ રહેશે. જ્યારે આ ફૂલમાં 5 પાંદડીઓ હોય, 1/6 ભાગમાં ફેરવવાથી આકાર બદલી જશે. જો અહીં એક સમાન 6 પાંદડીઓ હોત તો 6 ભાગ જેટલું સ્થળાંતર થાત, પણ અહીં 5 પાંદડીઓ હોય, 1/6 ભાગ ફેરવવાથી આકાર પહેલાં જેવો દેખાશે નહીં. આ મુજબ આ પંચકોણને પણ 5 ખૂણા હોવાથી તેને 1/6 ભાગ ફેરવવાથી આકાર પહેલાં જેવો દેખાશે નહીં. થેન્ક યુ.